મિત્રો, સત્ય ઘટના માતૃવંદના. સાસુ કહે, વહુ બેટા જુઓ તો કેટલા વાગ્યા. મારી સામયિકી આવી ગઈ. હા બા, સામયિકી પાડવાનો સમય થઈ ગયો. તમે સાતાપૂર્વક સામયિકી પાડી લો. ઘરમાં વૃદ્ધ બા રોજ શક્ય એટલો વધુ સમય ધર્મક્રિયામાં ગાળે અને ઘરના રોજિંદા કાર્યમાં જરાય માથું ન મારે. સામાયિક પ્રીતક્રમણ સ્વમર જાપ બાને કરાવી ધર્મક્રિયા અમાપ દીકરો ધંધો સંભાળે અને પાંચમાં પૂછાતો એવો શેઠ કે એની નજર માત્રથી બજાર ઉપર નીચે થઈ જાય. વહુ ઘર સંભાળે અને બાનું પણ ઉચિત ધ્યાન રાખે. પણ જ્યારથી બાને આંખે મોતિયો આવ્યો અને આંખે દેખાતું ઓછું થવું ત્યારથી બાએ સામયિક બાંધતા અને પાડતા સમયે વહુ બેટાને સાથ દેવો પડે અને વહુજી પણ પ્રેમથી જવાબ આપે. પણ મોટા ઘરના કાર્યમાં વ્યવસ્થાને કારણે કોઈ વાર બાએ 2-4 વાર સાથ દેવો પડે. ત્યારે વહુ સાંભળે, બા સમજે અને કંઈ બોલે નહીં. પણ આ વાત દીકરાને ખટકે. બાએ પેટે પાટા બાંધીને અમને લાયક બનાવ્યા ને આજે એ થોડે ઘણે અંશે પણ પરવસતા અનુભવે. એ કેમ ચાલે? દીકરાને લાગી આવ્યું હું નાનો હતો અને દોડીને મા પાસે નહોતો જઈ શકતો. ત્યારે મા પોતે દોડીને મારી પાસે આવી જતી. હું ચાલતા શીખ્યો ત્યારે એ મા મને કાખમાં ઉપાડી લેતી જેથી હું થાકી ન જાઉં. પોતે અડધું ખાઈને મારું પેટ પૂરું ભરાય એનો ખ્યાલ રાખતી. મને એવા સંસ્કારો આપ્યા, ભણાવ્યો, ગણાવ્યો અને એવો લાયક બનાવ્યો કે આજે મારી આંખના ઇશારે આખા બજારમાં ઉથલ પાથલ થઈ જાય અને મારી મા એની પાછલી વેળાએ ધર્મ પણ પોતાની રીતે કરી ન શકે તો મારી માતૃભક્તિ લાજે. દીકરાને મનોમંથનમાં આવા વિચારો સતાવ્યા કરે અને દિવસે ધંધામાં મન ન લાગે કે રાતે આંખમાં નીંદર ન આવે. અને એક દિવસ ઉઠતાની સાથે સવારમાં દીકરાએ નિર્ણય લઈ લીધો. એવી જ એના આંખમાં અલંગ જ ચમક આવી ગઈ. તુરત જ મુનિમજીને બોલાવ્યા અને આદેશ આપી દીધો કે આપણા ઘરની સામે જે મોટી ખુલ્લી જગ્યા છે તે આજ સાંજ સુધીમાં આપણી થઈ જવી જોઈએ. દામ જે માગે એ આપી દો, પણ એ જમીન આજે જ ખરીદી એના કાગળિયા પર મોહર મારી દો. અને શેઠની શાખ એટલી કે સાંજ પડતા પહેલાં જ ઘરની સામેની ખુલ્લી જગ્યા શેઠના નામે થઈ ગઈ. રાત સુધીમાં તો વિદેશના નિષ્ણાતોને કહેણ મોકલાવી દીધા ને વાત પણ થઈ ગઈ. તુરંત જ વિદેશના અનુભવી નિષ્ણાતો એ શેઠના સપના પ્રમાણે નકશાઓ તૈયાર કરી આપ્યા. અનુભવી નિષ્ણાત કારીગરો પણ આવી ગયા અને સામેની ખુલ્લી જગ્યા પર ચણતર ચાલુ થઈ ગયું. 1 માર્ચ 1869ના રોજ પાયાનો પથ્થર નાખ્યો. સહુને અચંબો થયો કે શેઠ શું બનાવી રહ્યા છે, પણ કોઈને કંઈ સમજ કે ખબર ન પડી. સર ગિલ્બર્ટ સ્કોટ નામના ફોરેન આર્કિટેક્ટના નકશા પ્રમાણે તૈયાર થયેલ એ સમયના મુંબઈમાં સહુથી ઊંચું અને એ સમયમાં 5.5 લાખના ખર્ચે
તૈયાર થયેલ ટાવરનું જ્યારે ચણતર કાર્ય પૂરું થયું ત્યારે એને જોઈ સહુ કોઈ પોતાના મોંમાં આંગળા નાખી ગયા. ફરીથી ઘરમાં સાદ પડ્યો. વહુ, બેટા જુઓ તો સમય થઈ ગયો કે નહીં? અને આ વખતે વહુજીને બદલે દીકરાએ સામે આવી કહ્યું, બા, સમય થઈ ગયો અને હવે તો બસ તારો જ સમય છે. બાએ સામાયિક પાડીને દીકરાને પૂછ્યું, શું કહે છે બેટા? મને કાંઈ સમજાયું નહીં. દીકરો કહે, બા, બારીમાંથી બહાર જુઓ. શું દેખાય છે? બાની આંખો પહોળી થઈ ગઈ. બા કહે, આવડી મોટી ઘડિયાળ અને ત્યાં તો મોટા અવાજે ડંકા પડ્યા, ટન 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 ટન. અને બાએ ગણીને કહી દીધું, આટલા વાગ્યા. બાના મોઢા પર ખુશી અને ચમક આવી ગઈ. દીકરો કહે, બા, તારે દરેક વખતે પૂછવું પડતું હતું ને કે સમયનો સમય આવ્યો કે નહીં? તે હવે તારે બીજા કોઈને પૂછવું નહીં પડે. બા, તારે બીજા પર આધાર રાખવો નહીં પડે. આ ડંકા વાગે એટલે સામયિક બાંધી દેવાની અને ડંકા પડે એટલે સમયનો તને ખ્યાલ આવી જશે. બા, તને ખબર છે આ ટાવરનું નામ તારા નામ પરથી જ રાખ્યું છે, જેથી એને જોવા આવનાર દરેક તને યાદ કરશે અને તારા આશીર્વાદ પામશે. એ જાજરમાન ટાવર એટલે મુંબઈનું પ્રસિદ્ધ રાજાબાઈ ટાવર, જે 1918માં વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન પામ્યું છે. મુંબઈ યુનિવર્સિટીની સામે ભરચક ફોર્ટ વિસ્ફોટમાં માતૃવંદનાના સ્લીપ સમૂહ રાજાબાઈ ટાવર એ માતૃભક્ત દીકરો એટલે રાજાબાઈ માનો દીકરો અને શેર બજારનો રાજા કે જેને ત્યાં ખુદ જમશેદજી ટાટાએ પણ નોકરી કરી હતી. એ બીજું કોઈ નહીં પણ પ્રેમાળ દીકરો અને બાહોશ વેપારી શ્રી પ્રેમચંદ રાયચંદ શેઠ. બાની મોતિયાવાળી આંખેથી હર્ષના મોતી ટપક્યા. દીકરાને લાખ લાખ આશીર્વાદ આપ્યા અને કહેવાય માતૃપ્રેમ અને માતૃવંદના. મા માટે ટાવર બંધાવવાની તેવડ ભલે દરેક દીકરા પાસે ન હોય, પણ માની સામે પાવર ન બતાવવાની સમજણ તો દરેક દીકરીને હોવી જ જોઈએ. ખીટીએ ટીંગાતા ફોટા પર ફૂલોનો હાર ચડાવવાને બદલે એને જીવતે જીવતા ખુશ રાખીએ, એ જ સાચી માતૃભક્તિ. દરેક વ્યક્તિ શાહજહાં નથી હોતી કે પોતાની મમતાજ માટે તાજમહેલ બનાવી શકે, પણ પ્રેમનો શાહ બનીને આખા જહાંની ખુશી તો જીવતે જીવત આપી જ શકે. દરેક વ્યક્તિમાં માટે પ્રેમચંદ શેઠ બનીને રાજાબાઈ ટાવર ન બનાવી શકે તો કાંઈ નહીં, પણ માની સામે પાવર ન બતાવીને પ્રેમ વરસાવીને માનું જીવન ખુશીઓથી ભરી દે તો એ માની મમતા જીવનની તકલીફો પર રાજ કરી શકે છે. ચંદ ક્ષણોની જિંદગીને પ્રેમ સભર એવી વિતાવીએ કે મા પ્રત્યેનો પ્રેમ ટાવરથી ઊંચા આસમાનને અડે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.